હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારો બધાનું મારા એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જવાનું છે આપણી દુકાને હજી થોડુંક કામ બાકી છે, તો કામ કરી નાખવી ને કદાચ આજે મુહૂર્ત થઈ જાય તો કરી નાખશે દુકાનનું. તો ચાલો દુકાને જઈએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે છે ને આપણી દુકાને પહોંચી ગયા છીએ, મુહૂર્ત કરી નાખ્યું છે, દુકાન નું ઓપનિંગ કરી છે, ચાલુ કરી દીધી છે. તો તમે જો બતાવો, લાલભાઈ ચા બનાવો છો મુહૂર્ત ની. જો તમારે પીવી તો એ આવજો. ઓપનિંગ કરી નાખ્યું છે આપણી દુકાન નું. જો છોટું આવી ગયો છે દુકાને. हमारी दुकान पे बहुत बड़ा कस्टमर आया है, देखो छोटू चाय पी रहा है. छोटू, तुम्हारा गांव कौन सा है? यूपी. तो यूपी से यहाँ तक चाय पीने है? वाह મિત્રો, દુકાન નું ઓપનિંગ નાખ્યું છે, તો ચાલો આ થોડું કામ બાકી છે ને તો કરી નાખ્યું ફટાફટ. જો આ ખાડો પડી ગયેલો છે ને તો એ બુરવાનો છે. અમારા બે બેનું પણ આવેલા છે ખાડો પાણો નાખવા હાટું. જો છોટું છે, तो गाइस छोटू उठा के आ गया है. छोटा है लेकिन काम बहुत बड़ा करता है ना छोटू? कितने साल का है तू? 15 साल का. देखो गाइस 15 साल का है, बहुत काम करता है. काम का हीरा है, हीरा. क्या हुआ छोटू? छोटू ने से पग में कांच वागी गयो છે. જો उसके अंदर चढ़ गया. सांप है, सांप काट लेगा छोटू. નો મિત્રો સાફ સફાઈ કરતા હતા ને આ નીકળ્યું અમારે. જો કોમેન્ટ ભાગ્યું. આપણે છે ને અત્યારે વરસાદ તો આવી ગયો તો. જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે દુકાને જ છીએ હજી. જો વરસાદ આવી ગયો. આપણે આવી ગયા છીએ ઘરે ખાવા માટે. 1 વાગી ગયો છે અને ખાઈને પછી પાછું આપણે જવાનું છે દુકાને. તો હાલો આપણે ખાઈ લઈએ. અમારા બા હુતા છે અહીંયા જો, અને અમારે બેન રોટલી કરવી છે, રોટલા બનાવે છે. રોટલી તો થઈ ગઈ છે, તો હાલો આપણે ખાઈ લેવી. આપણી દુકાન આવી ગયા છીએ મિત્રો. ઘરે જમવા ગયા હતા, ઘરે લઈ આવ્યા, બેઠા છીએ. આ બધા કામ કરે છે. જો મિત્રો આપણે છે ને પકોડા બનાવવાના છે આજ આપણી દુકાને. પહેલી વાર બનાવી છીએ. કેવા બને ને કોમેન્ટ કરી દેજો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાવું. ચાલો તો ગાઈસ ખોલી નાખ્યા છે આલુ. હાલો મિત્રો, આપણે છે ને બ્રેડ કાપી છે. જો બ્રેડ કાપવાનું ચાલુ છે. અહીંયા મસાલો ભાગે છે બ્રેડમાં. તો ભરાઈ ગયા છે. હવે ચણાનો લોટ બાંધી. પહેલી વાર પકોડા બનાવવાના છે. કેવા બને ખબર નથી, અમે કરી દઈએ કેવા બને. મિત્રો વરસાદ પણ આવી ગયો છે મસ્ત મજાનો. તો મિત્રો બધું રેડી છે, બસ ખાલી તળવાના છે. તો ચાલો તળવી. કેવો બને છે ખબર નહીં, પહેલી વાર બનાવું છે. મિત્રો છે ને ફાઇનલી આપણે છે ને પકોડા બનાવીને રેડી કમ્પ્લીટ કરી નાખ્યા છે. આવા બન્યા છે. જુઓ કેવા બન્યા કોમેન્ટ કરી દેજો. ને વાતાવરણ છે ને વરસાદ આવી ગયેલો છે એટલે મસ્ત મજાનું વાતાવરણ છે, ઠંડુ આવું કાંઈ. જુઓ વરસાદ આવી ગયો છે, ચાલુ વરસાદે પકોડા બનાવ્યા આપણે. આ બે જો પકોડા ખાવા મળ્યા. कैसा बना है? अच्छा बना है. મિત્રો આપણે છે ને આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયોમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.